મજામાં થઈશો. તો જો અમે વાડી આવી ગયા છીએ ને આજ ગામમાં ગયા હતા, કેમ ઘેરે હતા, કેમ કે પાડોશીમાં એક જણ ઓફ થઈ ગયા છે ને એટલે અહીંયા જતા અત્યારે અને અત્યારે આવ્યા વાડીએ અને વાડીએ આવીને વ્લોગ શરૂ કરવી અને અમારે સોળી નીંદવાની છે. સોળીમાં સોંપીને એમાં ખડ બહુ થઈ ગયું છે તો નીંદી નાખી નકર ઈવોય પડી જશે ને તો પછી પાછું ઉપર પાંદડું નવું આવે. દવા તો છાંટી છે પણ તો ખડ તો નીંદવું પડે ને. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે બપોરે આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. સવારમાં તો નહોતા, કેમ કે એક ભાઈ ઓફ થઈ ગયા હતા એટલે ન્યાય ગયા હતા ઘડી, અને પછી અત્યારે બી છે વાડી આવીને જો કે એક દવાનો પંપ છાંટવાનો છે પણ એ તે ઘડી રહીને છાંટશું આપણે. અને અત્યારમાં છે ને સોળે ઘડી નીંદ મણવું છે એ વાય પડી જાય છે સોળેમાં. જો ગુવાર વાયો છે ને એમાં પાછી સોળે નાખી એટલે સોળે જો ઉજીને હિમી થઈ છે પણ એ વાળું વધારે પડી જાય. તો કાલ આપણે એક પંપ દવાનો હતો ને મારી દીધો પણ તોય આપણે ખડશે એટલે નીંદવું પડે, નકર એ વાળી પછી જાય નહીં. આવડી સોળી થઈ ગઈ. હા છે ને બધી સોળીનો પાંદડા કાઢ્યા છે. મસ્તની આવડી સોળી થઈ ગઈ છે. ગુવાર ભેગી નાખી છે અને ખડ પણ બહુ થઈ ગયું છે. ખડે બહુ થઈ. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. ઓકે ગામમાંથી વાડીએ આવીને બ્લોક સ્ટાર્ટ કરી દીધો. અને જો તમને બધાને ખબર હતી ને પડી જાય છે આ હું આજ કામ કરવાનું, કેમ કે આજ પંપ છે એટલે ખબર પડી જાય, નકર ન ખબર પડે. જો દવા આપણે લાવ્યા છીએ મોલા મશીન, મોલો આવી ગયો માંડવીમાં, તો અહીંયા અત્યારે માંડવીમાં દવા છાંટે. તો હાલો જો આપણે પણ વાડીએ વિયાયા છે એવી દવા છાંટવાની છે માંડવીમાં મોલાની. મોલો બહુ આવી ગયો છે ને અમારે ખોખા બહુ દાજે છે. કોને ખોખા દાજે છે કોમેન્ટ કરજો. અમારે માંડવી બહુ દાજે છે. જો આવી રીતના છે, જો આ હુકલ છોડવો દેખાય. જો તાસ ભીરો છે ને તો ઘણખરી માંડવી દાજે છે. અને મોલાની દવા છાંટવાની છે. અત્યારમાં વાદળ છે નહીં તો કીધું છાંટી દેવી. તો હાલો હવે છાંટવા માંડવી દવા. જો પાણી પીવા પોરો ખાઈ ગયા છીએ અને જો પાણી મેળવી દીધો. તો આજે ભરવાનો બાકી છે, આપણે પાણી પીવા બેસી ગયા છે. હાલો ઘડી ધીમ થાય કે પોરો ખંભા મળ્યા દુખવા. અને જો હવે એક પંપ જ રહ્યા છે છાંટવાના. અને જો આમ છાંટે છે દવા આવી. હાલો જો દવા છાંટીને આવી આવે. હા કેવા ખંભા દુખે. બીજું 2 પંપ થશે. જો માંડવી આવડી છે. હા એવડી માંડવી છે. દવા ઘણી વખત છાંટી દીધી. આવડી માંડવી છે ને તો કેટલી વખત 3 થી 4 વખત તો દવા છાંટી દીધી. તો એ તે પાંદડા તો આમ કુકડાઈ ગયેલા હોય ને એવા જ છે. બીજું કાંઈ હારા બહુ થતા નથી. અને જો 2 પંપ તો પાકા થાય છે. 2 થઈ રહી છે. હા ચાલો જો પાણી જો પીને પાછા ઉપડવી કા. કેટલું પાણી સજ્યું છે
કંઈક આવો કંઈક પાણી ભરેલું છે મસ્ત બધું છે પાણીનો ભર્યો મસ્તીનો તો ચાલો આપણે પણ કુવે આવી ગયા પાણી જોવાય ઘણું સડી ગયું પાણી જો આવી કંઈક માંડવી છે અમારે પાણી ઘણું સડી ગયું છે અને જો આવી આંખી રે એવી છે માંડવી પડે પોરો ખાવા બેસી ગયા હતા એવી કંઈક માંડવી છે મસ્તી પાંપ મેલ્યા ખડી તમે કીધું ખડી એક પાંપ રહ્યા છે હવે રાજા નથી રહ્યા કાં માવો બનાવે શીખો હું માવો બનાવું આવડતું નહીં માવો બનાવે હાલો જઈએ માવો બનાવે શીખવું પડે ને. દાંત દુખે છે તો પછી નહીં ક્યારેક ખાવાનું થયું હોય તો પછી પાતળું કેમ ખાવેલું આવડતું હોય તો વાંધો ન આવે હાલો જો આપણે માવો બનાવી નાખ્યું આપણને નથી આવડતું ભાઈ આ તો પડ્યો હતો ને એટલે ખોલી પપારી ખાઈ છે આપણે માવા નથી હાલો 2 પંપ બાકી છે કે 7 દેવી દવાના હાલો જો હવે દવા છાંટીને વાડીએ જવાનું છે અને વાગી ગયા છે આપણે જોઈ નથી કેટલા વાગ્યા છે કે દવા છાંટી રહ્યા એટલે હવે વાડીએ જવાનું છે તો હવે મેં વિડીયો પૂરો કર્યો છે કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જો પસંદ આવ્યો